બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બોલ હા અહીંયા બેઠી પીયું બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં છો બોલ મજામાં કેમ છો હા ખીચકોલી ધોડીને ગઈ ને ઝૂપડા માંથી એટલે ક્યાં ચડીને બેઠી તું આજે જો તોય ન્યા ગોખલામ કરીને બેઠી જોતી મોટું કર જય શ્રી કૃષ્ણ પીયું એક કર દે તો પેલા જય શ્રી કૃષ્ણ તો કર એને પકડવું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના પ્રિયલ જો હમણાં ઉઠી હું છે ને આ કરણની દારૂ છે ને ઓલા વાયરમાં આવી ગઈ હતી આપણા લાઈટના વાયરમાં ને વાઈફાઈના વાયરમાં આવી ગઈ હતી તે ગહાતે હતી દારૂ ગહાય તે વાયર કપા હે દારૂ સાફ કરતો ગલું આવ્યું આઈ દેલે ગલું આવ્યું જોઈ લે ભાઈ અમાર દેલે ગલું આવ્યું ગલી આવી હા જોઈ આવ જા ચાર નમાડતી આવતું નમાડતી એકલી તો પાછી જાહે નહીં હવે છે ને વરસાદ જેવું છે ને તે અમે પેલા જો આ ગાયનો ખીલો હરખો સાફ કરવો ને આજ એકાદ દિવસ કો વાહ બાંધીએ લીમડે એની તૈયારી કરતા હતા પાછો આજ વરસાદ મંડાણ કર્યું અટાણે બદલાવી તો આગળ લઈએ પણ પછી વળી વરસાદ આવે ચાલુ વરસાદમાં હાથમાં રહે એમ છે નહીં વિચાર કરીએ કે ખીલો બદલાવીએ અટાણે કે નહીં માં કે ઘડી પર વાત જોઈએ કે ઉગાડ થઈ જાય હાવ તો બદલાવીએ નથી બદલાવી બપોર પછી વાત ડોર હે તડકા જેવું નીકળે ને તો ઓલું થાય વળી વરસાદ આવે ને ખોટા પલરો હતી જો લેવા પૂગી ગઈ તો પૂગી ગઈ હતી એને છે ને એક જ ઓલી આપડી ગલી આવે ને ગલી એક જ ગમે બીજા કૂતરા આવે ને તો કઈ નથી કેતી આને ગમે અહીંયા દેખી જાય આપણે સ્કૂટર લઈને આવતા હોય ગલીમાં ઉભી હોય ને તોય ઊભું જોઈએ એની પાસે કઈ તો આમ ભાતીબેન ની ઘેર ગઈ હોય ને મારી વાહ આવે એ આપડી ગલી ની ગલી હતી ગલી જો અહીંયા વાતું કરે એની ઈ જ આવતી રોટલી ને રોટલો ખાવા હમણાં નથી આવતી જો વાતું કરવા ગઈ પ્રિયલ એ ક્યાં ગલી પ્રિયલ ગુલુ 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 અહીં આવતી રા બાજુ આ બાજુ હાલ આપણે ડેલો ખોલી યાર લા લા ઈ તો હુઈ જાય જો લા લા જો લા લે કેમ કરે હા પ્રિયલ ને તો આપડી બૈજી મીરા ના ગલુઈ ને બહુ વાલા હવે ફૂટી આવ્યું આ કેમ કરે આઈ આવ્યું અહીં આવતી રે જો બોલે કેમ કરે જો ઈ પટડી પટડી થાય બાપા ઈ મારે આમ જો આ ગલી પટડી પટડી થાય જો અહીંયા મારી પાસે એન જો ચાનો કર્યો અહીં પીયો ચાનો કરે એમ નહીં કર્યો જોઈ બોલે હા એને એકવાર આમ કર લે મારો દીકરો આમ કર લે અહીં આવીને કર હા ચાનો કર્યો એને ડાય કેવી છે હા ઈ મારે બાપા ઈ તો ખૂટીયો મારે ગોતો છે ગોતો ઈ નો મારે આ નો મારે આ નો મારે આ તો પીન બેનપણી છે ને આ તો પીન બેનપણી છે હા ચાનો એને કરી દીધો હાલો હવે હાલો આપણે બૈજી નો બૈજી પાસે જાય હાલો નાની બૈજી પાસે તમારી લીધી ને હાલો હવે તો હજી વરસાદની વાત કરી ને તો 5 મિનિટ થઈ તો વરસાદ આવી ગયો તો અમે રૂમમાં આવતા રહ્યા ને ગાયને પછી અત્યારે અહીંયા બાંધી પ્રિયલ જો આમ ધોડીને જાય ને ધોડીને આવે વરસાદ આવે ને અહીંયા આવતી રે લપટી જવાય ત્યાં દીપુ હા અહીંયા આવતી રે વરસાદ ને દેખાડે કે વરસાદ આવ્યો અહીંયા આવતી પછી આપણે બધીને કેમ લઈ લીધી અંદર ફટાફટ લઈ લીધી ને ફટાફટ એક ગોદરી અંદર પાછી હતી ને એક બારબાર હતી બારબાર ની ગોદરી પછી માં ફટાફટ અંદર માં ઝૂપડા મૂકી આવ્યા ભીંજાઈ જાય ને કરતા મોટા મોટા એકદમ આવવા માંડ્યા વરસાદ ને ફટાફટ પ્રિયલ ને અંદર લઈ લીધી ને બૈદી ને આપડે મીરા ને અંદર લઈ લીધી જોનિયા બેઠી જો પ્રિયલ ભાઈ ગઈ અને ઈદા ભેગી વાત સીધી ભાગે આમ આવતી રે પગ દઈ દઈ એને થોડી ખબર પડે વાલા કર જો ઓલીને તારી પાસે આવું જો આવ્યું આપણે પ્રમદી ઓલા આપડા પાડોશી બે આવ્યો હતો ને એને ઓલું કરતી હતી કે તમારે બૈદી કે માણહીલી છે કે આપડે ભેગી ભેગી આવીને હોય ને આપડે બહુ વાલ ને કરીએ તે માણહીલી જોઈને
છે ને આપડા જેવી બૈદી છે નહીં છે ને હા હા બૈદી મીરા વરસાદ આવ્યો તે અંદર ફટાફટ ભાગી ઓહો જોતા ખરી તો જો રસોઈનો ટાઈમ થયો ને તે આપણે ઓલી કાલ મોટર લઈ આવ્યા હતા એ મોટર જો આપણે ચાલુ કરવાની છે હવે આપણે ઠામ એનું તો જડ્યું નહીં બોગરું કે નાનું ગોરી કે એવું એના માપનું જડ્યું નહીં. આ ડીશ ટૂંકી પડતી હતી મેળ ન આવ્યો. એક મેળ આવ્યો તો એ બરાબર નતું આપણે ગમ્યું નહીં તો પાછા 4-5 દીમાં જાઉં થી ગોત્યા હું અત્યારે જાવ આપણે એટલી ભરી દીધી પાણી નાખું પાણી નાખવાનું હજી બાકી છે દહીં નાખી દીધું તો જો આપણે ચાલુ કરીએ. જો લાઈટ ચાલુ થઈ હવે ચાલુ કરીએ. કેટલી હોય ને એટલે પકડવી પડે. બે બાજુ છે એક ઉપર બે ઉપર એક આગળ ફરે ને રિવાઇન્ડ ફરે બે ફરે. આપણે બ્લેન્ડર માં અવાજ આવતા આમાં બહુ અવાજ નથી આવતો ખબર નથી પડતી કે છાસ હોય ધીમે 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 જેમાં થાય છે. આમાં પકડવી નથી પડતી કેટલી પકડવી ન પડે પણ ભરોસો નહીં કરવાનો આપણે સ્પેશિયલ ઓલું બોગરું આવે ને એ બોગરું જ આપણે લઈ લેશું. હા એટલે વાંધો ન આવે તો આમ હલાવવાનો છે. હા મને ખાવા દેવાની ધીમે ધીમે થયા કરે આપણે મૂકી દેવાનું ખાલી થોડુંક ધ્યાન રાખવું પડે એ જ. તો અત્યારે 5 વાગી ગયા. કેટલા વાગી ગયા 5 બોલ. અને જ્યાં જ્યાં છતાં કોક ચાલુ થયા તો ઘડીક પ્રિયલ ને હિચકાવી લે. હા જો ડાગલો આ ડાગલો બતાવે જો પ્રિયલ હિચકવા આવી. આજ સવાર મેળ નતો આવ્યો ને હિચકવાનો નતો આવ્યો મેળ. પપ્પા નો લઈ આવ્યા હિચકાવા ન લઈ આવ્યા. ઓય માં મદિકા નો લઈ આવ્યા. હા ડાગલો જોઈ લ્યો. હા જોઈ લીધો બધા હવે જોઈ લીધો. તો છે ને પ્રિયલ બપોરે હુઈ ગઈ હતી પછી પાછી ઉઠી પાછી હુડાવી દીધી પાછી હુઈ ગઈ હતી ઉઠાડી. હા ન્યા પછી છે ને પાછી હુઈ ગઈ હતી ને પછી ઉઠી પછી એને વરસાદ જેવું હે ને તે નવડાવી નથી એમને વાત પગ ધોઈને રેડી કરી દીધી. વાવા થઈ ગયું ને હા હમણાં છે ને આંજણ કરવા નથી દેતી. નથી કરવા દેતી ને નથી કરવા દેતી ને આંજણ કયાક જ માળમાં હોય તો કરવા દે. હા એમ તો હે ને માં ને પ્રિયલ ને પપ્પા ને હે ને વયા ગયા ગામમાં. આપણે કાલે ઓલું છાસ કરવાની લીધું હતું મશીન રવાઈ એનું હવે કઈક કરવા ગયા. આવે ત્યાં ખબર પડે. એનું બોગરું ગોતવાનું હતું મળ્યું નતું કાલે ત્યાં આજને આજ પાછા ગયા. હવે હું કરીને આવે ખબર નહીં ને. આપણે હવે બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ. સમજો 31 તારીખે બર્થડે હતો એ આપણે કોમેન્ટ વાંચવામાં થોડીક વાર લાગી ગઈ હતી ને પછી ભૂલાઈ ગયો હતો. તો એ આપણે છે પ્રફુલ્લાબેન મહેતા અમદાવાદ થી એમના મમ્મી નો જન્મદિવસ છે તો એમના મમ્મી ને હેપી બર્થડે. વાહ તો સોરી ભૂલાઈ ગયું તું આજે કરી દઈએ. અને બીજો એક બર્થડે છે આપણો શારદા પરમાર એમનો દીકરો છે વિશાલ. વિશાલ નો બર્થડે છે 3 તારીખે. તો વિશાલ હેપી બર્થડે ટુ યુ. તાળી પાડ ભાઈ ને તાળી પાડ તાળી પાડ. હેપી બર્થડે ડિયર વિશાલ હેપી બર્થડે ટુ યુ. હા એમ વાહ હરખી ઓજા લઈને બીજા નકર પડી જવાય. હમણાં પપ્પા ને દાદી ને આવે પછી રિક્ષામાં બેહું માં દીકાને હુઈ ગઈ હતી ને અમે અમારે આજ નતું જવું ગામમાં કેમ કે વરસાદ જેવું હતું ને કાલે તડકો હતો તે વાંધો નતો આવ્યો. હા મચ્છર કઈડો. હા જો છાટા ચાલુ થયા હવે થોડાક ઠામ ને લેવાના હે બરાબર સુકાઈ ધોઈ નાખતા ને લઈ લઈ. આ મકોડો હોય જો મકોડો દેખાડે પ્રિયલ જો ન્યા છૂટી ગયો ભગ ભગ ભગ. પ્રિયલ બહુ ધ્યાન રાખે નહીં બહુ ધ્યાન રાખે નહીં. વાહ મમ્મી નું પપ્પા નું બધા નું બહુ ધ્યાન રાખે દાદી નું. હા હા નીચે હોય ને મકોડા ઝાડવા હોય એટલે કોક હોય જ નહીં હે ને. ચોમાસું હોય ને ત્યાં સુધી રે બાકી બહુ હોય નહીં. હા ચાલ હાલો 2 હિંચકા ખાઈ લ્યો પછી ઓલા ઠામ ફટાફટ ભેગા કરી લેજો. છાટા ચાલુ થઈ ગયા પાછા ભીંજાઈ જાય. હાલો 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 હાલો. તો અટાણે વાગી ગયા 6:30. કાલની જેમ જ છે અમે ગયા હતા ગામમાં
ને કાલની જેમ આવી ને જો ગાય દોવાનું ટાણું થઈ ગયું તો 6 વાગે પૂગ્યા તો માં ને દત્તા બે સીધા ગયા હતા ગાય દોવા. વરસાદ આ બાજુ ઝીણો ઝીણો ચાલુ જ છે. અમે આવ્યા ને ત્યાં જ વરસાદ ચાલુ થયો. તો ગાય દોવા ગયા ત્યારે વરસાદ ચાલુ જ હતો. તો ગાય તો દોવાઈ ગઈ ને આવીને જો રક્ષા કરવા માંડી. લસણ ફોલવાનું કામ ને પ્રિયલ એને મદદ કરે. જો આ મોટર આપણે લઈ આવ્યા પાછી. ઓલી મોટરમાં બપોરે છે ને આમ છાસ કરતા હતા તે પેલા અમે ટોપલીમાં મૂકી તો એનો મેળ આવ્યો. પછી ગાગરમાં મૂકવાનો મેળ નતો આવતો, હાંડા મૂકવાનો મેળ નતો આવતો, કારણ કે મોટર જ નાની પડતી હતી. આ જે ફૂલ છે ને એનું એ ફૂલ અધર રહેતું હતું, હરિયો એનો ટૂંકો આવે ને છાસ થતી નહોતી. ઉપર ઉપર ફલક થાય ને મોટરને છે ને પકડી રાખવી પડે. તે આજે તો એમ છાસ કરી લીધી હતી, પણ પછી બપોરે વિચાર આવ્યો કે આમને આમ કેમ હલાવવું, ઢાકા બંગાલા આપણે ગમે નહીં. એટલે પછી એને માને કીધું કે આપણે એને આજને આજ જઈએ. એક તો એનું કાલ વાસણ નહોતું મળ્યું, કાલ તો કોણ જાણે કેવું મુહૂર્ત હશે ખબર નહીં, એવી મોટર નાની આવી ગઈ હતી. તો હવે આ તો છે ને ત્યાંથી તો ચેક જ કરી લીધી, એ જ કંપનીની લીધી આપણે, પણ આ 15 લીટરની છે ને ત્યાંથી મોટર લઈ લીધી ને એટલે તાત્કાલિક ગયા હતા આપણે વાસણવાળા ત્યાં. આમાં એવું ન હોય કે 15 લીટર હોય તો થાય, આમાં એકથી માંડીને આપણે 2 લીટર થાય ને 10 લીટર થાય. હા, એટલે આપણે બરાબર સાઈઝ થોડીક જ હોય, પણ આમ ફરતી રીતે મૂકી શકીએ ને તો વાંધો ન આવે. નકર આમાં સાઈઝમાં શું છે કે આપણે ઓલીમાં હરખી થાય નહીં, પાણી એમાં જો આમાં થોડી ઉમાં થાય ને ઉપર રવાઈ ફરતી હતી ને આપણે કેટલીમાં મૂકી. પછી તો કેટલીમાં પાણી ઉપર હોય, આમ નાખીએ તો ઉપર આવે થોડુંક દહીં ને થોડુંક પાણી ને એવું બધું કરીને પછી ઉપર જ સાઈઝ ફરે. આમ તળિયે એની આ ફૂલ પૂગે નહીં, નાનો હરિયો. પછી મેં આમાં આવું ન ગમે, એ પછી જ્યાં મોટી તો પછી અઠવાડિયાની તો એના વાસણ હાટું વાત જોવાની હતી. એટલે નાની મોટર એમ ગમી નહીં અમને. પછી આ ગયા ને એટલે મોટી મોટર જ લઈ આવ્યા ને આમાં શું ને જો આ ફાયદો થાય બધા જોઈએ છે. આપણા કદાચ ટૂંકું પડે ને તો આને આપણે અહીંથી બોલ છે ને આ હોલ આપ્યા ત્યાંથી નીચે ઉતારી શકીએ. એટલે ફૂલ છે મોટું પડે ને મોટું તો ઉપર એમ કરી શકીએ, જેટલું આ છે ઉપર જ છે. ટૂંકમાં ઓછી છાસ હોય ને તો આપણે ઉપર કરી નાખીએ તોય હાલે, ને વધારે છાસ હોય ને ઉતાર હોય તોય થઈ શકે. અહીંથી એડજસ્ટ કરી દેવાના બોલ ખોલીને. બાકી તો આપણે એ કંપનીની લીધી, બોસ કંપનીની. આ ઓલાથી થોડીક મોંઘી હતી, પણ મોંઘી તો મોંઘી પણ લઈએ. ને ભેગો જો આ ગોરી લઈ લીધી એક છાસ કરવા હાટું. આમાં ફેર બી હરખી હગીએ. અહીંયા માપીએ લીધું. આ ડીશ છે ને એની માપોમાપ થાય કે નહીં. મૂળ તો શું છે કે આની ઉપર મૂકીએ ને એટલે પછી વાઇબ્રેટ થાય ને તો એ જોવાનું હોય કે વાઇબ્રેટ થાય તો પછી આપણે પકડી રાખવી પડે. એટલે આ પકડવી ન પડે ને એવા હાટું થઈને આ સ્પેશિયલ ધક્કો ખાધો તો. ગોરી તો છે પણ આના કરતા મોટી છે આપણે થોડી, એટલે એ હાલે નહીં. એમાંય નંબર હોય, 1 નંબર 2 નંબર ને આ 3 નંબરની છે. પછી એક 4 નંબરની જોઈતી, એ બહુ મોટી હતી, માથે એ નથી લેવી કે આ માપો માપની છે. અહીંયા માપી લીધું હતું કે તળિયા ફૂલ અડતું નથી ને, નકર પછી આ ફૂલ બટકી જાય. ટ્રાય કરી હવારે બીજું. હવે કાલ આમાં દક્ષા છાસ કરજે. કાલ આમાં વાળો. હેલો બેન, ઓય રિયલ. હાલો હવે મહાદેવ કરશું ને તો જો લહણ ફોલવામાં પોઈ હતી. બપોરે ડુંગળી ફોલવામાં પોઈ હતી, ડુંગળી સુધારતી હતી ને જે ડુંગળીને ખારિયા કર્યા હતા. હાલો તો જો આજે બદલાઈ આવ્યા, ઓલું ન ગયું હતી. હા, નવું બીજું લઈ આવ્યા, નવું ગોરી ને નવું આપણું છાસ કરવાનું. ઓલું ટૂંકમાં હરિયો ટૂંકો હતો ને તે હરખું મેળ નતો આવતો, કે હવે લઈ આવ્યા. હવે એ બધા ગમે એટલા લીટર હોય એમાં થઈ જાય 3 થી ઉપર લીટરમાં. આમ જો હાલો તો ટૂંકો હરિયો હોય તો પકડી રાખવો હોય, છાસ તો અડધી કલાકની વાર લાગે તો અડધી કલાક પકડીને તો નતું ઉભાતું. તો હા,
તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.